હેલો વિદ્યાર્થી, નમસ્કાર. આજે આપણે ધોરણ 11માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુઓનું વિનિમય, અંગ્રેજીમાં એને બ્રીથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ કહેવામાં આવે છે. અગાઉના લેક્ચરમાં આપણે શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એક છે શ્વાસ. તો શ્વાસ કઈ રીતના લઈએ છીએ, અને ત્યારબાદ ઉચ્છ્વાસ. તો જે શ્વાસ લઈએ છીએ એને કઈ રીતના બહાર મુક્ત કરીએ છીએ એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો આકૃતિ દ્વારા. હવે આપણે જોઈશું 17.2.1 શ્વસનનું કદ અને તેની ક્ષમતા. અંગ્રેજીમાં એને રેસ્પિરેટરી વોલ્યુમ્સ એન્ડ કેપેસિટીસ વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ, આ ટોપિક મોસ્ટ આઈએમપી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ ટાઇટલ વોલ્યુમ, એટલે એનું જે કદ હોય છે. તો કદ કેટલું હોય છે? ટીવી, એટલે કે એનું પૂર્ણ નામ પૂછી શકે તમને. ટીવી એટલે ટી એટલે ટાઇટલ, વી એટલે વોલ્યુમ. તો સૌપ્રથમ સામાન્ય જે શ્વસન ક્રિયા દરમિયાન આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ એ ક્રિયા દરમિયાન વાયુઓનું જે શ્વાસ આપણે શ્વાસ લઈએ છીએ અને ત્યારબાદ ઉચ્છ્વાસ એટલે એ બહાર કાઢીએ છીએ, એનું જે કદ છે તે આશરે 500 ml છે. કેટલું છે? 500 ml જેટલું હોય છે. એવું પૂછી શકે ટાઇટલ વોલ્યુમનું કદ કેટલું છે, શ્વાસ અને ઉચ્છ્વાસનું કદ કેટલું, તો તમે જવાબ આપી શકો છો. ત્યારબાદ એટલે કે સ્વસ્થ માણસ દર મિનિટે, એટલે કે જે સ્વસ્થ માણસ હોય છે એ દર મિનિટે કેટલા કે 6000થી 8000 મિલી વાયુઓનો શ્વાસ અને ઉચ્છ્વાસ કરે છે. સ્વચ્છ માણસ હોય છે તો એ કેટલું મિનિટે આશરે 6000થી 8000 મિલી વાયુઓનો શ્વાસ અને ઉચ્છ્વાસ કરે છે. ત્યારબાદ જોઈએ સેકન્ડ, ઇન્સ્પાયરેટરી રિઝર્વ્સ વોલ્યુમ. આઈ એટલે ઇન્સ્પાયરેટરી અને આર એટલે રિઝર્વ્સ અને વી એટલે વોલ્યુમ. તો આ IRVનું પૂર્ણ નામ પૂછી શકે તમને, ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ વાયુનું આ વધારાનું જે કદ છે જે વ્યક્તિ દબાણપૂર્વક શ્વાસમાં અંદર લે છે. શું કરી શકે છે? આ જે મનુષ્ય માટે વાયુનું જે કદ છે, વધારાનું કદ છે, એ જે કોઈ બી વ્યક્તિ મનુષ્ય હોય છે તો દબાણપૂર્વક શ્વાસમાં અંદર શ્વાસ લે છે. ત્યારબાદ સરેરાશ આ કદ જે 2500 મિલીથી 3000 મિલી છે. આ પણ પ્રશ્ન પૂછી શકે છે. તો ખાસ ધ્યાન રાખવું. IRVનું પૂર્ણ નામ તો શું થઈ શકે છે? ઇન્સ્પાયરેટરી રિઝર્વ્સ વોલ્યુમ. તો એનું સરેરાશ કદ છે 2500થી 3000 મિલી જેટલું હોય છે. ત્યારબાદ ERV, તો એક્સપાયરેટરી રિઝર્વ્સ વોલ્યુમ. આ જે વાયુનું આ વધારાનું જે કદ છે જે વ્યક્તિ દબાણપૂર્વક ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢે છે, એટલે કે એક્સપાયરેટરી રિઝર્વ્સ વોલ્યુમમાં જે વધારાનો જે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારબાદ આપણને મુક્ત કરીએ છીએ, એટલે કે જે શ્વાસ છે એ બહાર કાઢીએ છીએ. તો સરેરાશ આ કદ 1000થી 1100 મિલી હોય છે. કેટલું છે એનું સરેરાશ કદ? 1000થી 1100 મિલી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ રેસિડ્યુઅલ વોલ્યુમ. આરવી એટલે કે રેસિડ્યુઅલ વોલ્યુમ. તે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ ફેફસામાં જે વધેલ હવા એટલે વાયુનું જે કદ છે
એ સરેરાશ કદ કેટલું છે? 1100 મિલીથી 1200 મિલી સુધીનું હોય છે. એટલે કે જે આરવી એટલે કે રેસિડ્યુઅલ વોલ્યુમ જે છે એનું જે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ એટલે કે જે બહાર કાઢીએ બાદ ફેફસામાં જે વધેલ હવા એટલે કે જે હવા વધેલી હોય છે એટલે કે હવા એટલે વાયુનું જે કદ છે સરેરાશ કેટલું છે? 1100 મિલીથી 1200 મિલી સુધીનું હોય છે. ઉપર વર્ણવેલા કેટલાક શ્વસન કદોને ઉમેરી વિવિધ જે ફુફુસીય ક્ષમતા શોધી શકાય છે, જેનો ઉપયોગ દાક્તરી નિદાનમાં કરી શકાય છે. એટલે કે આગળના જે છે કયા કયા તો ટાઇટલ વોલ્યુમ છે, ઇન્સ્પાયરેટરી રિઝર્વ્સ વોલ્યુમ જે છે, તેમજ એક્સપાયરેટિવ રિઝર્વ્સ વોલ્યુમ છે, રેસિડ્યુઅલ જે વોલ્યુમ છે. એ શું થઈ શકે છે? આપણે જે ઉપરના જોયા તે શ્વસન કદોને ઉમેરી વિવિધ જે આપણા ફુફુક્ષય જે ક્ષમતા શોધી શકાય છે, જેનો આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ? ડૉક્ટરના નિદાન માટે કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ આઈસી એટલે કે ઇન્સ્પાયરેટરી કેપેસિટી. આઈ એટલે ઇન્સ્પાયરેટરી, સી એટલે કેપેસિટી, એની જે ક્ષમતા હોય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. તો સામાન્ય ઉચ્ચ શ્વાસ બાદ એટલે કે બહાર આપણે જે શ્વાસ કાઢીએ છીએ ત્યારે વ્યક્તિ દ્વારા જે દાખલ કરવામાં આવેલ હવાનું જે કુલ કદ છે એટલે કે હવાનું જેટલું કદ હોય છે જેમાં ટાઇટલ વોલ્યુમ અને ઇન્સ્પાયરેટરી રિઝર્વ્સ વોલ્યુમ સમાવેશ થાય છે. અગાઉ આપણે જોઈ ગયા કે ટીવી એટલે કે ટાઇટલ વોલ્યુમ, ત્યારબાદ આઈઆરવી એટલે કે સેકન્ડ નંબર હતું ઇન્સ્પાયરેટિવ રિઝર્વ્સ વોલ્યુમ. ત્યારબાદ જોઈએ એક્સપાયરેટરી કેપેસિટી ઈસી એટલે કે એક્સપાયરેટિવ કેપેસિટી, જે સામાન્ય જે શ્વાસ બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવતી જે હવાનું કદ છે જેમાં ટાઇટલ વોલ્યુમ એક્સપાયરેટિવ રિઝર્વ્સ વોલ્યુમનો સમાવેશ કરવામાં આવે છે. ફર્સ્ટ છે ટીવી એટલે કે વોલ્યુમ ટાઇટલ, બીજું છે ત્રીજું નંબર જે છે એક્સપાયરેટિવ રિઝર્વ્સ વોલ્યુમ છે એનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ ફંક્શન રેસિડ્યુઅલ કેપેસિટી એટલે કે એફઆરસી એટલે એફ એટલે ફંક્શન, આર એટલે રેસિડ્યુઅલ, સી એટલે કેપેસિટી. આની અંદર સામાન્ય ઉચ્ચ શ્વાસ બાદ એટલે કે બહાર આપણે જે શ્વાસ કાઢીએ છીએ એ ફેફસામાં જે રહેલ હવાનું કદ એટલે કે તેમાં ઈઆરવી એટલે કે એક્સપાયરેટિવ રિઝર્વ્સ જે વોલ્યુમ, ત્યારબાદ આરવી એટલે રેસિડ્યુઅલ વોલ્યુમનો સમાવેશ થાય છે. ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટીમાં બીજા કયા બે જેવા ફંક્શન જે છે એ સમાવેશ થાય છે એવો પ્રશ્ન તમને પૂછી શકે છે. તો કયા કયા? ઈઆરવી, ત્યારબાદ આરવીનો સમાવેશ થાય છે. વીસી એટલે કે વાઇટલ કેપેસિટી. તો સૌપ્રથમ આપણે જોઈએ વ્યક્તિ દ્વારા જે દબાણપૂર્વકના ઉચ્છ્વાસ બાદ શ્વાસોશ્વાસમાં જે હવાનું મહત્તમ કદ હોય છે એટલે જે શ્વાસોશ્વાસ ક્રિયા કરે છે ઉચ્છ્વાસમાં બાદ ઉચ્છ્વાસ બહાર કાઢે છે ત્યારબાદ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે તેમાં હવાનું મહત્તમ કદ છે એમ આમાં ઈઆરવી છે, ટીવી છે, ત્યારબાદ આઈઆરવીનો સમાવેશ થાય છે. આમાં ત્રણનો સમાવેશ થાય છે. ઈઆરવી એટલે એક્સપાયરેટિવ રિઝર્વ્સ વોલ્યુમ છે, ટીવી એટલે ટાઇટલ વોલ્યુમ, આઈઆરવી તો ઇન્સ્પાયરેટિવ રિઝર્વ્સ વોલ્યુમનો સમાવેશ થાય છે. અથવા આ જે હવાની મહત્તમ જે માત્રા છે કે જે વ્યક્તિ
દબાણપૂર્વકના શ્વાસ બાદ ઉચ્છ્વાસ કરી શકે છે. એટલે કે જે દબાણપૂર્વક આપણે શ્વાસ લઈએ છીએ ત્યારબાદ ઉચ્છ્વાસ એટલે કે બહાર કરી શકીએ છે. ત્યારબાદ TLC એટલે કે ટોટલ લંગ કેપેસિટી. ટી એટલે ટોટલ, L એટલે લંગ, C એટલે કેપેસિટી, જે ફેફસાની કુલ ક્ષમતા દર્શાવે છે. જે ફેફસાની કુલ ક્ષમતા હોય છે એ દર્શાવે છે. એટલે કે દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં જે સમાવિષ્ટ હવાનું કુલ કદ છે, જેમાં આરવી છે, તો આરવીનું કેટલું છે? 1100થી 1200 છે. ત્યારબાદ ERV છે, તો એનું છે 1000થી 1100 સુધીનું. ત્યારબાદ ટીવી છે, તો એનું જે 6000થી 8000. ત્યારબાદ IRVનું જે છે તો એનું 2500થી 3000. અને વાઇટલ કેપેસિટી છે, તો વાઇટલ કેપેસિટીનું VC એટલે વાઇટલ કેપેસિટી છે, તો પ્લસ રિસ્યુડલ વોલ્યુમ આરવીનો સમાવેશ થાય છે. તો આરવીનું છે 1100થી 1200 મિલી છે. તો એટલે કે ટોટલ લંગ કેપેસિટી, તે ટોટલ આપણે એની ક્ષમતા માપવાની છે. તો આ હતું શ્વસનનું કદ અને ક્ષમતા. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. MCQ માટે ખાસ ધ્યાન રાખવું. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.